ચાલો અવાજ ડન છે? ડન. હાલો. આ બધું બેઝિક છે, આ તો તમને આવડવું જ જોઈએ. આ જે હું કરાવું આ કોઈ ચેપ્ટર આનું નથી, પણ આ બધું તમને કામ લાગશે. ક્યાં લાગશે? તો તમને કેવા દાખલા પૂછશે તો જો, જેમ કે આમાં મેં પાછળ એવા દાખલા લીધા છે જેમાં તમને આ ડાયરેક્ટ પૂછશે. જો આવી રીતે, આ રીતે તમને પૂછશે. રમેશની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી છે. બંનેની ઉંમરનો સરવાળો 48 વર્ષ હોય તો પુત્રની ઉંમર શોધો. તો આમાં તમારા કામ આવશે. જે સમીકરણ બનાવો છો એ ક્યાં કામ આવશે? અહીંયા. ચાલો, તો આપણે કાલ કેટલા દાખલા જોયા હતા? 65 જોયા હતા ને? ચાલો, હવે 66 થી જોવાના છે. તો જોશું. ચાલો, ઓનલાઈન વાળા બધા આવી ગયા? હાજરી પુરાઈ દો. હાલો, ચાલો જો, કોઈ સંખ્યાના બમણામાંથી 5 બાદ કરતા તે જ સંખ્યા મળે છે. આવું મેં તમને શીખવાડ્યું છે. શું કરવાનું? તો માથીની આગળ શું આપ્યું છે? શું આપેલું છે? સંખ્યાના બમણા. તો સંખ્યાના બમણા, તો સંખ્યા એટલે કઈ? x. ના એટલે ગુણાકાર. કેટલા? બમણા એટલે 2. તો x ગુણ્યા 2 એટલે કેટલા થાય? 2x. માંથી એટલે માઇનસ. કેટલા? 5 બાદ કરતા તે જ સંખ્યા મળે છે. મળે છે એટલે હું શું કરીશ? બરાબર. શું મળે છે? તે જ સંખ્યા એટલે આપણે કઈ સંખ્યા ધારી હતી? x. તો આ કોના બરાબર છે? x બરાબર છે. ચાલો, આ કેવો x છે? પ્લસ. બરાબરની આ બાજુ આવે તો માઇનસ x. 2x માઇનસ x. આ કેવું પ્લસ છે? -5 છે. તો બરાબરની આ બાજુ આવે તો +5. તો 2x માંથી ને 1 જાય તો x બરાબર કેટલા થાય? +5. -5 થાય? ન થાય. શું થાય? x બરાબર +5. ચાલો, ડન છે. પૂંછડી વગરની બિલાડી આવી ગઈ છે. હવે આવા બધા આવશે, કાળો ડાઘો. હાલો, કોઈ સંખ્યામાં 10 ઉમેરતા મળતા પરિણામને તે જ સંખ્યાના 3 ગણા મળે છે. પરિણામ તે જ સંખ્યાના 3 ગણા મળે છે. આ કેમ કરશું? કોઈ સંખ્યાના, કોઈ સંખ્યા એટલે હું ધારી લઉં કઈ? x. માં 10 ઉમેરતા તો x + 10. આમાં તમે 10 ઉમેરો તો આનું પરિણામ, પરિણામ એટલે બરાબર શું મળે છે? તે જ સંખ્યાના 3 ગણા. તો તે જ સંખ્યા એટલે x. ના એટલે ગુણાકાર. કેટલા? 3 ગણા. તો ગુણાકારમાં 3. તો આ કેટલા થાય? x + 10 બરાબર x ગુણ્યા 3 એટલે 3x. આ +x છે. બરાબરની આ બાજુ આવે તો -x. તો 3x - x બરાબર કેટલા થાય? 10. તો 10 બરાબર શું થાય? 3x માંથી x કાઢો 2x. તો 2 પંચા 10. તો x બરાબર કેટલા થાય? 5. તો એ સંખ્યા કઈ હશે? 5. કાયમ તમારા લેક્ચર જોવું સર. સારું ભણાવો. થેન્ક યુ સો મચ. ચાલો, આગળ વધુ. આ બધું કાલનું શું ચાલે છે? રિવિઝન જ ચાલે છે ને? આવું કાલ આપણે કરાવ્યું હતું, બધું કરાવેલું છે. ચાલો, આગળ વધુ. કોઈ સંખ્યાના 4 ગણામાંથી, માંથી પહેલા શું આપ્યું છે? સંખ્યાના 4 ગણા. તો સંખ્યા એટલે x. ના એટલે ગુણાકાર. કેટલા? 4 ગણા એટલે ગુણાકારમાં 4. માંથી એટલે માઇનસ. કેટલા બાદ કરો છો? 12. તો 12 બાદ કરતા સંખ્યા પોતે મળે એટલે બરાબર. શું મળે છે? સંખ્યા પોતે. તો સંખ્યા પોતે એટલે હું શું કરીશ? સંખ્યા પોતે એટલે x. તો 4 ગુણ્યા x કેટલા થાય? 4x માઇનસ 12 બરાબર x. આ +x છે. બરાબરની આ બાજુ આવે તો -x. તો 4x માઇનસ x બરાબર આ -12 છે. બરાબરની આ બાજુ જાય તો +12.
તો 4x માઇનસ એક્સ, 3x બરાબર કેટલા થાય 12, તો 3 ચોક 12, તો x બરાબર કેટલા થાય 4. આવું બધું આવડવું પડે કે ન આવડવું પડે? કમ્પ્લીટ આવડવું પડે. આ તમારો પાયો છે. સમીકરણવાળા દાખલા પૂછે છે તો હા પૂછે છે. તમે કોઈ પણ પેપર લઈ લેશો એમાં તમને આવા દાખલા જોવા મળશે. બેઠા આવા નહીં હોય પણ કુટ્ટ પ્રશ્ન જોવા મળશે. કેવા પ્રશ્ન? કુટ્ટ પ્રશ્ન. આપણે એને શું કરી નાખવાના? કૂટી નાખવાના. ચાલો આ જો, કોઈ સંખ્યાના અડધા ભાગમાં 8 ઉમેરતા તે જ સંખ્યા મળે. કોઈ સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલો ભાગ? અડધો. અડધો ભાગ એટલે આને કેમ લખાય? 1/2. આ અડધા ભાગમાં તમે શું કરો છો? 8 ઉમેરો છો, તો હું શું કરીશ? +8. ઉમેરતા તે જ સંખ્યા મળે. મળે એટલે બરાબર. શું મળે છે? તે જ સંખ્યા. તે જ સંખ્યા એટલે કઈ સંખ્યા? એટલે x. હવે આનું સાદુરૂપ આપતા આવડે છે? આ કેટલા છે? x એકા x, x/2 +8 બરાબર x. હવે તમે મને કહો હું શું કરીશ? આનું મેં સાદુરૂપ આપતા તમને શીખવાડ્યું છે. કેમ આનું સાદુરૂપ કેમ આપવાનું? તો આ કેવું છે? આ બંને સજાતીય પદ છે ને. આ કેવું છે? ચલ. તો ચલવાળા પદ એક બાજુ, અચળ પદ એક બાજુ. તો આ પ્લસમાં છે, બરાબરની આ બાજુ આવે તો માઇનસમાં. તો x માઇનસ x/2. તો આ 8 તો એમને રહેશે ને, તો બરાબર શું આવશે? 8. આના છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય. તો આ બેનો લસા કેટલો થાય? 2. તો આને કેટલા વડે ગુણીશ? 2 વડે. આને કેટલા વડે ગુણીશ? 2 વડે. તો 2 ગુણ્યા x 2x, 2x માઇનસ x કેટલા થાય? કેટલા થાય? x છેદમાં કેટલા છે? 2. x/2 બરાબર કેટલા? 8. તો આ 2 કેમાં છે? ભાગાકારમાં. બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં. તો x બરાબર શું થાય? 8 દુને 16. આની એક સારામાં સારી વાત શું છે ખબર છે? તમે ચેક કરી શકો તમારો જવાબ સાચો છે કે ખોટો. જો કોઈ સંખ્યાના અડધા ભાગમાં 8 ઉમેરતા તે જ સંખ્યા મળે, તો સંખ્યા આપણને કઈ મળી? 16. 16 નો અડધો ભાગ કેટલો થાય? 8. 8 માં શું ઉમેરવાના? 8. તો 8 માં 8 ઉમેરો તો કેટલા મળે? 16. 16 એટલે તે જ સંખ્યા મળી કે ન મળી? તો થઈ ગયું તમારું કામ. આવું આવડવું પડે? હા, આવડવું પડે. ચાલો, સીસીઈની પ્રિલિમ ક્યારે આવશે? હમણાંથી કાંઈ વાત થઈ નથી. હમણાં ફોન કરીને પૂછીને કહું તમને. હે ચાલો, એક સંખ્યાના 5 ગણામાંથી 15 બાદ કરતા મળતું પરિણામ તે જ સંખ્યાના બમણા જેટલું છે. કઈ રીતે કરીશ? માથીની આગળ શું આપ્યું છે? સંખ્યાના 5 ગણા. તો પેલા હું શું કરીશ? સંખ્યાના 5 ગણા ને. સંખ્યા એટલે x, ના એટલે 5x. 5x માંથી શું બાદ કરવાના છે? 15 બાદ કરવાના. તો 5x - 15. તો મળતું પરિણામ, પરિણામ એટલે બરાબર તે જ સંખ્યાના બમણા જેટલું હોય. કોના બમણા? તે જ સંખ્યા, તે -2x. તો 5x - 2x બરાબર 15. તો કેટલા થાય? આગળ વધુ ને. આમાં ચોટી ગયો છું હું. હલતોય નથી ને ચાલતોય નથી. ના ના, હાલો હાલો. કોઈ સંખ્યાના 3 ગણામાં 6 ઉમેરતા તે જ સંખ્યાના 5 ગણા મળે છે. ચાલો આને કઈ રીતે કરશો? માની આગળ શું આપ્યું છે? સંખ્યાના 3 ગણા. શું આપ્યું છે? સંખ્યાના 3 ગણા. સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. 3 ગણા એટલે ગુણાકારમાં 3. તો x ગુણ્યા 3 કેટલા થાય? 3x. માં એટલે પ્લસ. કેટલા ઉમેરવાના? 6 ઉમેરતા તે જ સંખ્યાના 5 ગણા મળે છે એટલે બરાબર. આ કોના બરાબર છે? તે જ સંખ્યાના 5 ગણા. કઈ સંખ્યાના 5 ગણા? x ના 5 ગણા. તો x ના 5 ગણા કેટલા થાય? 5x. થઈ ગયું. ચાલો, આ 3x છે, બરાબરની આ બાજુ આવે તો -3x. 5x - 3x બરાબર કેટલા થાય? 6. તો 6 બરાબર શું થાય? 2x. તો 2 તેરી 6. તો x બરાબર કેટલા થાય? કેટલા થાય? 3 થાય ને. ચાલો ચેક કરવું છે. 5 નો આવે, 3 આવે. ચાલો ડન.
આવું આવડશે કે નહીં આવડે? આ કરશો તમે? કરો તો શું જવાબ આવે છે? કોઈ સંખ્યાના એટલે ગુણાકાર કેટલા? 4 ગણા, તો x ગુણ્યા 4 કેટલા થાય? 4x. માંથી એટલે માઇનસ. કેટલા બાદ કરવાના છે? 10 બાદ કરતા તે જ સંખ્યાના બમણા મળે. મળે એટલે બરાબર. શું મળે છે? તે જ સંખ્યાના બમણા. સંખ્યા ચાલો આ પ્લસમાં છે, બરાબરની આ બાજુ લઈ જાવ તો -2x. તો આ -10 છે, બરાબરની આ બાજુ આવે તો +10. 4x માંથી 2x કાઢો તો 2x બરાબર 10. તો કેટલા થાય? 2 પંચા 10. તો x બરાબર કેટલા થાય? 5. કેટલા થાય? 5. થઈ ગયું. ચાલો ડન. આગળ વધો. હાલો આ સારો પ્રશ્ન છે. કઈ રીતે સમીકરણ બનાવશો? કોઈ સંખ્યાના ત્રીજા ભાગમાં, કેમાં? ત્રીજા ભાગમાં. તો માની આગળ શું આપ્યું છે? ત્રીજો ભાગ. તો પેલા હું સંખ્યા ધારી લઈશ. સંખ્યા કઈ છે? x. નો ત્રીજો ભાગ તો x ના છેદમાં 3. આ ત્રીજા ભાગમાં માં એટલે પ્લસ. તે જ સંખ્યા ઉમેરતા, તે જ સંખ્યા એટલે કઈ? x. તો આ તમે ઉમેરો તો જવાબ શું મળે છે? 20 મળે છે. તો આ કોના બરાબર છે? 20 બરાબર છે. હવે આનું સાદુરૂપ કેમ અપાય? કોઈ મને કહી શકશો? લસા લેવો પડે ને. આ બે સજાતીય પદ એક બાજુ જ છે, પણ આના છેદમાં કાંઈ છે નહીં. તો કેટલા હોય? 1 તો હોય ને. તો 3 અને 1 નો લસા 3. તો આને હું કેટલા વડે ગુણીશ? 3 વડે. તો અંશમાં પણ કેટલા વડે ગુણાય? 3 વડે. તો x + 3x 4x છેદમાં 3 બરાબર 20. તો 4 પંચા 20. તો x બરાબર કેટલા થાય? 3 ગુણ્યા 5 કેટલા થાય? 5 તેરી 15. તો x બરાબર કેટલા થાય? 15. થઈ ગયું. ચાલો આગળ વધુ. ચાલો અહીંયા કેમ કરશો? કોઈ સંખ્યાના 6 ગણામાંથી તે જ સંખ્યાના 4 ગણા બાદ કરતા કેટલા મળે છે? 12 મળે છે. કોઈ સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 6 ગણા એટલે 6. તો x ગુણ્યા 6 કેટલા થાય? 6x. માંથી એટલે માઇનસ. તે જ સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 4 ગણા. તો 4 ગુણ્યા x એટલે 4x. આ તમે બાદ કરો તો જવાબ શું મળે છે? 12 મળે છે. મળે એટલે 12 બરાબર 12. 6x માંથી 4x જાય તો 2x બરાબર 12. તો 2 6 12. x બરાબર કેટલા આવે? 6. આ સિરીઝની સર પ્લેલિસ્ટ બનાવો ને. ઓલરેડી પ્લેલિસ્ટ છે તે ધાર્મિક ભાઈ. ચાલો ક્લિયર છે? હાલો આનું સમીકરણ કેમ બનશે? માથીની આગળ શું આપ્યું છે? સંખ્યાના 5 ગણા. સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 5 ગણા. તો ગુણાકારમાં 5. તો કેટલા થાય? 5x. માંથી એટલે માઇનસ. કેટલા બાદ કરીશ? 18 બાદ કરતા શું મળે છે? તે જ સંખ્યા પોતે મળે. તો આ કોના બરાબર છે? સંખ્યા પોતે એટલે x. હવે આવું આવે ત્યારે શું કરવાનું? સજાતીય પદ એક બાજુ ભેગા કરો. તો આ x છે, બરાબરની આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. તો 5x - x. આ -18 છે, આ બાજુ આવે તો +18. તો 5x માંથી x જાય તો 4x બરાબર 18. તો x બરાબર કેટલા થાય? 18 ના છેદમાં 4. તો આના ભાગાકાર કરો. ચોકે ચોકે કેટલા થાય? ચોકે ચોકે 16. 2 વધ્યા, ભાગ નહીં ચાલે તો ઉપરથી ઉતારવું પડશે મીંડું. તો પોઈન્ટ આવે 4 પંચા 20. તો કેટલા આવશે? 4.5. ચાલો ડન. આગળ વધો. કોઈ સંખ્યાના, હાલો આ દાખલો સારો છે. આ દાખલો કરીને બતાવો તો. કેટલો આવે છે?
હા દરરોજ લેવાશે હો. મારા લેક્ચર ડેઈલી હોય જ છે. તમારે ખાલી નાહી ધોઈને આવી જવાનું. નહીં નાવ તોય ચાલશે, એમની આવી જવાનું. હાલો. કોઈ સંખ્યાના ચોથા ભાગમાંથી માથીની આગળ શું આપ્યું છે? સંખ્યાનો ચોથો ભાગ. તો સંખ્યા એટલે x. ચોથો ભાગ એટલે છેદમાં શું આવે? 4. માંથી એટલે માઇનસ. તે જ સંખ્યાનો કેટલો? છઠ્ઠો ભાગ. તો તે જ સંખ્યા એટલે x. નો છઠ્ઠો ભાગ એટલે છેદમાં આવે 6. તો x માઇનસ x ના છેદમાં 6. આ બાદ કરો તો કેટલા મળે છે? 5 મળે છે. તો આના બરાબર શું આવે? 5. ચાલો થઈ ગયું. હાલો તો તમે મને કહો છેદમાં તમને શું શું દેખાય છે? 6 અને 4. તો 6 અને 4 નો લસા કેટલો આવે? 12 ને. તો આને કેટલા વડે ગુણીશ? 3 વડે. તો ઉપર કેટલા વડે ગુણીશ? 3 વડે. આને કેટલા વડે ગુણીશ? 2 વડે. તો ઉપર કેટલા વડે ગુણાય? 2 વડે. તો 3x માઇનસ 2x x છેદમાં અહીંયા 12. લસા કેટલો આવ્યો? 12 બરાબર 5. તો x ની કિંમત કેટલી આવે? તો આ 12 કેમાં છે? ભાગાકારમાં છે. બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં. તો 12 પંચા 60. તો x ની કિંમત કેટલી થાય? 60. ચાલો આગળ વધો. એક સંખ્યામાં એક સંખ્યા એટલે x, માં એટલે પ્લસ. તે જ સંખ્યાના 3 ગણા. તે જ સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. 3 ગણા એટલે 3. તો x ગુણ્યા 3 કેટલા થાય? 3x. કેટલા મળે છે? 32 મળે છે. મળે છે એટલે બરાબર. કોના બરાબર? 32. તો 3x ને x 4x બરાબર 32. તો શું થાય? 4 અઠ્ઠા 32. તો x બરાબર કેટલા આવે? 8 આવે ને. x બરાબર કેટલા આવે? ચાલો ડન. ચાલો આ જો હવે થોડાક સારા દાખલા ચાલુ થાય છે. એક સંખ્યાના 8 ગણામાં માની પેલા શું આપ્યું છે? સંખ્યાના 8 ગણા. સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 8 ગણા. તો કેટલા થાય? 8x. માં એટલે પ્લસ. કેટલા ઉમેરો છો? 4 ઉમેરો છો. તો +4. આનું જે પરિણામ મળે, આ પરિણામ કોના બરાબર છે? તે જ સંખ્યા. સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 10 ગણામાંથી. તો 10 ગુણ્યા x કેટલા થાય? 10x. માંથી એટલે માઇનસ. કેટલા? 2 બાદ કરવાથી મળતા પરિણામ જેટલું છે. તો આનું જે પરિણામ મળે છે એ કોના બરાબર છે? આનું જે પરિણામ મળે ને એનું. તો આ બંને કેવા થાય? સરખા થાય. તો 8x + 4 બરાબર શું થાય? 10x - 2. હવે તમે મને કહો હું આ 10x ને આ બાજુ લાવું કે 8x ને આ બાજુ લઈ જાઉં? તો હંમેશા મોટું હોય ને એ બાજુ લઈ જાવ. તો અહીંયા 10x મોટા છે. તો 8x ને આ બાજુ લઈ જાઓ. આ 8x કેવા છે? પ્લસમાં. તો આ બાજુ આવે તો માઇનસમાં. આ કેવા છે? -2 છે. આ બાજુ આવે તો +2. 10x માંથી 8x જાય તો 2x બરાબર 4 ને 2 6. તો 2 તેરી 6. તો x બરાબર કેટલા આવે? 3. x બરાબર કેટલા આવે? 3. થઈ ગયું. ચાલો થઈ ગયું. આગળ વધો. ચાલો હવે આ જોજો. જ્યારે રકમમાં મૂળ સંખ્યા કરતા આટલા વધારે એવો ઉલ્લેખ હોય ત્યારે સમીકરણ બનાવતી વખતે બરાબરની નિશાનીની એક બાજુ મૂળ સંખ્યા x અને તેની સાથે વધારાની રકમ લખવી પડે. જવા દો, નિયમને માળો ગોળી. આપણે જોયું મૂળ સંખ્યા કરતા 10 વધારે. આને લખાય કેમ? મૂળ સંખ્યા એટલે કઈ? x કરતા 10 વધારે. તો x + 10 વધારે એટલે શું આવે? પ્લસ. કેટલી વધારે છે? 10. તો x + 10 થઈ ગયું. ચાલો મૂળ સંખ્યા કરતા બમણાથી 5 વધારે. તો મૂળ સંખ્યા એટલે x કરતા બમણા. કરતા બમણા એટલે કોના બમણા લેવાના? સંખ્યાના. તો x છે એના બમણા કેટલા થાય? 2x. તો પૂરું થઈ ગયું. ના, બમણાથી પણ કેટલી વધારે? 5 વધારે. તો બમણા 2x છે. થી એટલે પ્લસ. કેટલા વધારે? 5 વધારે. તો શું થાય? 2x + 5. તો હવે આપણે આવા દાખલા જોવાના છે. ચાલો જોજો. હવે આ સારા દાખલા છે. આવી જા. હાલો. કોઈ સંખ્યાના 5 ગણા. સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 5 ગણા. તો શું થાય? x × 5 એટલે
5x. આ 5x છે. હવે સમજો, કોઈ સંખ્યાના 5 ગણા એટલે આ 5x છે. આ કોના બરાબર છે? મૂળ સંખ્યા કરતા 12 વધારે છે. તો આ 5x છે. મૂળ સંખ્યા કઈ છે? x. એના કરતા કેટલા વધારે છે? 12 વધારે છે. તો x પ્લસ 12. આ કોણ વધારે છે? મૂળ સંખ્યા કરતા 12 વધારે કોણ છે? સંખ્યાના 5 ગણા એટલે 5x. તો 5x ની કિંમત કેટલી આપી છે? x પ્લસ 12. સમીકરણ શું છે? ત્રાજવું છે. ત્રાજવું એટલે એક સંખ્યા નાની હશે, બીજી સંખ્યા મોટી હશે. તો સમીકરણ શું કરશે? બંનેને બરાબર કરશે. જોજો, આ સંખ્યાના શું આપ્યા છે? 5 ગણા આપ્યા છે. સંખ્યાના શું આપ્યા છે? 5 ગણા. તો સંખ્યા એટલે મેં ધારી લીધી કઈ? x. x ના 5 ગણા કેટલા થાય? 5x. આ જે 5x છે એ વધારે છે. તો મારે શું કરવું પડશે? સમીકરણ બનાવવું હોય તો લેવલ કરવું પડશે ને. સમીકરણ એટલે શું થાય? ત્રાજવું. આ 5x મોટા છે. કોના કરતા મોટા છે? મૂળ સંખ્યા કરતા. કેટલા મોટા છે? 12 વધારે છે. તો મૂળ સંખ્યા કઈ છે? x. એના કરતા વધારે કોણ છે? 12. કેટલા વધારે છે? 12. તો x પ્લસ 12. હવે આ જે x પ્લસ 12 મળે આ કેટલા છે? 5x ની કિંમત છે ને. જો સંખ્યાના 5 ગણા એ મૂળ સંખ્યા કરતા 12 વધારે છે. 12 કોણ વધારે છે? સંખ્યાના 5 ગણા ને. જો મૂળ સંખ્યા કરતા 12 કોણ વધારે છે? સંખ્યાના 5 ગણા. તો સંખ્યાના 5 ગણા એટલે 5x બરાબર મૂળ સંખ્યા એટલે x પ્લસ 12. ચાલો હવે આનું સાદુરૂપ કેમ અપાય? તો આ x પ્લસમાં છે, આ બાજુ આવે તો માઇનસમાં. તો 5x માંથી x જાય તો 4x બરાબર 12. તો કેટલા થાય? 4 તેરી 12. તો x બરાબર 3 થઈ ગયું. ચાલો આગળ વધો. કોઈ સંખ્યામાં 8 ઉમેરતા તે મૂળ સંખ્યાના બમણા કરતા 2 વધારે થાય. હવે સમજો, કોઈ સંખ્યામાં તમે શું કરો છો? 8 ઉમેરો છો. હવે આ તમે 8 ઉમેરી દીધા. હવે આ જે સંખ્યા બની એ સંખ્યા મૂળ સંખ્યાના બમણા કરતા કેટલી વધારે છે? 2 વધારે છે. સમજાણું પહેલા હું શું કહેવા માંગુ છું? કોણ વધારે કોણ છે? સંખ્યા વધારે છે? ના. તો કોણ વધારે છે? સંખ્યામાં તમે 8 ઉમેરો પછી જે નવી સંખ્યા આવે એ નવી સંખ્યા મૂળ સંખ્યાના બમણાથી પણ કેટલી વધારે છે? 2 વધારે છે. ચાલો તો સમજો, કોઈ સંખ્યા એટલે x, માં એટલે પ્લસ, એમાં કેટલા ઉમેરો? 8. હવે આ જે સંખ્યા આવે, કોઈ સંખ્યામાં 8 ઉમેરતા આ જે સંખ્યા આવે એ કેટલી વધારે છે? તો જે મૂળ સંખ્યા છે ને એના તો પેલા ડબલ કરો. ડબલ કરો તો આના માપની થાય છે? ના. તો કેટલી કરશો? ડબલ કરતાંય તમે 6 વધારશો ને ત્યારે આના માપની થશે. સમજાય છે કે નહીં? સમજાય છે? ફરીથી, કોઈ સંખ્યા એટલે x. x માં તમે કેટલા ઉમેર્યા? 8. હવે આજે તમે x માં 8 ઉમેર્યા તો આ જે સંખ્યા તમને મળી આ સંખ્યા કેટલી છે? તો જે મૂળ સંખ્યા હતી ને, મૂળ સંખ્યા એના કરતા તો કેવી? ડબલ. ડબલ કરો તો એને જેટલી થાય? ના. એનાથી પણ કેટલી વધારે છે? 2 વધારે છે. તો આને લખાય કેમ? જો, કોઈ સંખ્યા એટલે x, માં એટલે પ્લસ, x માં કેટલા? 8 ઉમેરો. તો આનો જે જવાબ મળે એ કેટલો હોય? મૂળ સંખ્યા. મૂળ સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? બમણા એટલે 2. તો આના બમણા કરો તો કેટલા થાય? 2x. આનાથી પણ વધારે આ જે x પ્લસ 8 છે એ 2x થી પણ કેટલી વધારે છે? 2x થી પણ 2 વધારે છે એટલે પ્લસ 2 થઈ ગયું. ચાલો આ x ને આ બાજુ લઈ આવો. કેમાં આવશે? માઇનસમાં. 2x માઇનસ x. આ પ્લસ 2 છે, આ બાજુ આવે તો માઇનસ 2. 2x માંથી x જાય તો x બરાબર 8 માંથી 2 જાય તો 6. તો x બરાબર કેટલા મળે? 6. આવડી ગયું કે ન આવડ્યું? ચાલો આ એનાથી પણ સારો દાખલો છે. કોઈ સંખ્યાના 3 ગણા. સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 3 ગણા એટલે x ગુણ્યા 3. હવે આજે તમને 3 ગણા મળ્યા. આ વધારે છે કોના કરતા? મૂળ સંખ્યાના અડધા કરતા. કેટલા વધારે છે? 10 વધારે છે. તો જો આ મૂળ સંખ્યા કઈ છે? x. આના અડધા એટલે છેદમાં 2. આનાથી પણ કેટલા વધારે છે? 10 વધારે. હવે આજે 10 વધારે મળ્યા. આ કોણ મળ્યું? મૂળ સંખ્યા તો ના. કઈ? સંખ્યાના 3 ગણા. તો આ કોના બરાબર છે? 3x બરાબર છે.
સમજાય છે ઓનલાઈન વાળાને? ચાલો ફરીથી સમજાવીશ. આ બધા દાખલા હવે કેવા છે? સારા દાખલા છે. તો મેં તમને કીધું હતું ને ધીમે ધીમે લેવલ વધશે. ચાલો ફરીથી જુઓ. કોઈ સંખ્યા, સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર, કેટલા? 3 ગણા. તો કેટલા થાય? x ગુણ્યા 3 એટલે 3x. આ જે 3 ગણા છે આ કેટલા છે? મૂળ સંખ્યા x, ના એટલે ગુણાકાર, કેટલા? અડધા. તો x ના અડધા કરો તો આના બરાબર થાય? ના. અડધા કરતા પણ કેટલા વધારે છે? 10 વધારે છે. તો આના શું થાય? આ કોની કિંમત થાય? 3 ગણાની થાય. તો 3x બરાબર x/2 પ્લસ 10. આવું દેખાય. આને સોલ્વ કેમ કરવાનું? સજાતીય પદોને એક બાજુ ભેગા કરો તો આ બરાબરની આ બાજુ આવશે, શું આવશે? માઇનસમાં. તો 3x માઇનસ x ના છેદમાં 2 બરાબર 10. આના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. તો લસા કેટલો આવે? 2. તો આને કેટલા વડે ગુણીશ? 2 વડે. તો ઉપર કેટલા વડે ગુણીશ? 2 વડે. તો 3 દુ 6x માઇનસ x છેદમાં 2 બરાબર 10. તો કેટલા થાય? 6x માંથી 5x બરાબર, આ 2 કેમાં છે? ભાગાકારમાં. બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં. તો 10 દુ 20. તો કેટલા થાય? 5 ચોક 20. તો x બરાબર કેટલા થાય? થઈ ગયું ને? તો એક સંખ્યા કઈ છે? 4. હજી તમે ભૂલ કરો છો. 5x બરાબર 10 નો આવે, 20 આવે. આ દાખલો સારો છે. હવેના બધા દાખલા સારા છે. કોઈ સંખ્યાનો, કોઈ સંખ્યા એટલે x નો ચોથો ભાગ એટલે આના છેદમાં 4. કોઈ સંખ્યાનો ચોથો ભાગ છે એ મૂળ સંખ્યા કરતા કેટલો વધારે છે? 15 ઓછો છે. ચાલો, તો આ જે ચોથો ભાગ મળે છે આ કેટલો છે? મૂળ સંખ્યા જેટલો છે? ના. મૂળ સંખ્યાથી વધારે છે? ના. મૂળ સંખ્યા કરતા, મૂળ સંખ્યા કઈ છે? x. આનાથી ઓછો છે. કેટલો ઓછો છે? ઓછો એટલે હું શું કરીશ? માઇનસ. કેટલો ઓછો છે? 15 ઓછો છે. તો આ મૂળ સંખ્યા કરતા 15 ઓછો કરો તો આ તમને શું મળે? સંખ્યાનો ચોથો ભાગ. તો આ બંને કેવા થવા પડે? સરખા થવા પડે. ચાલો આનું સાદુરૂપ આપતા મેં તમને શીખવાડ્યું છે. સજાતીય પદ એક બાજુ ભેગા કરો તો કઈ બાજુ ભેગા કરાય? મોટું કોણ? આ કે આ? આ તો ચોથો ભાગ છે ને આ આખો છે. તો આ મોટો કહેવાય ને, તો આ બાજુ લાવો. ચાલો, તો આ x આ કેવો છે? પ્લસ x ના છેદમાં 4. બરાબરની આ બાજુ આવે તો માઇનસ x ના છેદમાં 4. આ માઇનસ 15 છે. બરાબરની આ બાજુ આવે તો પ્લસ 15. આના છેદમાં કાંઈ ન હોય તો શું હોય? 1 તો હોય ને. તો આને કેટલા વડે ગુણીશ? 4 વડે. તો ઉપર કેટલા વડે ગુણાય? 4 વડે. તો 4x માઇનસ x કેટલા થાય? 3x છેદમાં 4 એકા 4. આ કોના બરાબર છે? 15 બરાબર છે. તો 3 પંચા 15. તો x બરાબર શું થાય? આ 4 ભાગાકારમાં છે. બરાબરની આ બાજુ આવે તો 20. તો x બરાબર 20. થઈ ગયું? ચાલો ડન. આગળ વધો. ચાલો આ દાખલો તમે કરી શકશો. એક સંખ્યાના 4 ગણામાં 5 ઉમેરતા મળતું પરિણામ મૂળ સંખ્યાના 3 ગણા કરતા કેટલું વધારે છે? 15 વધારે છે. ઉંમર આધારિત દાખલામાં તમારે નકરા શું બનાવવાના આવશે? સમીકરણ. તો આ બધું ત્યારે બહુ કામ લાગશે. સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર, કેટલા? 4 ગણા. તો 4x. આ માં એટલે પ્લસ, કેટલા ઉમેરવાના છે? 5 ઉમેરવાના છે. તો આ કેટલું થાય? 4x પ્લસ 5. આનું જે પરિણામ મળે, પરિણામ એટલે બરાબર. આ કોના બરાબર છે? મૂળ સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર, કેટલા? 3 ગણા કરતા. તો x ગુણ્યા 3 કેટલા થાય? 3x. આના કરતા પણ જો આ જે પરિણામ મળે એ મૂળ સંખ્યાના 3 ગણા કરો તો મૂળ સંખ્યાના 3 ગણા એટલે 3x. આનાથી પણ કેટલું વધારે છે? 15 વધારે છે. તો પ્લસ 15. થઈ ગયું? ચાલો થઈ ગયું ને? હવે સજાતીય પદને એક બાજુ ભેગા કરો તો અહીંયા મોટું કોણ છે? 4x. તો બરાબરની આ બાજુ આવે તો માઇનસ 3x બરાબર 15. આ પ્લસ 5 છે. આ બાજુ આવે તો માઇનસ 5. તો x બરાબર કેટલા થાય? 15 માં 5 જાય તો 10. તો x બરાબર કેટલા થાય? 10. થઈ ગયું કે ન થયું? કેટલા 10 આવ્યો હતો? ટૂંકમાં તમે બધાએ શું કરી નાખી છે? માસ્ટરી હાંસલ કરી નાખી છે. સર એપ્લિકેશનમાં તરુણાવસ્થાનો લેક્ચર આપેલો છે અને પ્રેરણા ચાલે છે. સર
પ્રેરણા તો ચાલી ગઈ છે, જરા તમે કહો ને. હું શું કહેવામાં? હું તો પ્રેરણાને નથી ઓળખતો અને તરુણને નથી ઓળખતો, કોઈ નથી ઓળખતો. લેક્ચર ચાલી ગયો હોય તો તમે એપ્લિકેશનમાં ફોન કરીને ટેકનિકલ ટીમને વાત કરો કે પ્રેરણા ચાલી ગઈ અને તરુણ રોકાઈ ગયો, એવું કહો. ચાલો, કોઈ સંખ્યાના 6 ગણા, તો સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. 6 ગણા એટલે x ગુણ્યા 6. આ જે 6 ગણા છે એ કોના બરાબર છે? મૂળ સંખ્યાના બમણા. મૂળ સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર, બમણા એટલે 2. તો કેટલા થાય? મૂળ સંખ્યાના બમણા કરતા કેટલા વધારે છે? 20 વધારે છે. તો આ બમણા થયા. આનાથી પણ કેટલા? 20 વધારે. તો આના કરતા 20 વધારે એટલે શું લખાય? +20. આ કોના બરાબર છે? સંખ્યાના 6 ગણા બરાબર. તો કેટલા થાય? 2x + 20. ચાલો, તો 6x બરાબર 2x + 20. આ 2x કેમાં છે? પ્લસમાં. આ બાજુ આવે તો માઇનસમાં. તો 6x - 2x બરાબર કેટલા થાય? 20. તો 6 માં 2 જાય તો 4x બરાબર 20. તો કેટલા થાય? 4 × 5 = 20. તો x ની કિંમત કેટલી આવે? 5. થઈ ગયું. ચાલો આગળ વધો. કોણ છે પ્રેરણા? આ સારા દાખલા છે. હવે આ બહુ સારા દાખલા છે. ચાલો જોઈજો. કોઈ સંખ્યાના, સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 80%માં. હવે તમે મને કહો સંખ્યાના 80%, તો સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 80%. આ તમે જોવો ને તો આવા દાખલા બેઠે બેઠા ટકાવારીમાં પૂછાય છે. 80% નિશાની કાઢો, છેદમાં કેટલા આવે? 100. માં એટલે પ્લસ. તે જ સંખ્યાનો કેટલો? ચોથો ભાગ ઉમેરતા. તે જ સંખ્યા એટલે x. ચોથો ભાગ એટલે કેમ લખાય? છેદમાં 4. હવે આ જે ઉમેરતા એટલે આ જે જવાબ આવે છે, આ જે જવાબ આવે છે એ કેટલો છે? મૂળ સંખ્યા કરતા પણ કેટલો વધારે છે? 22 વધારે છે. મસ્ત દાખલો છે આ. ફરીથી, કોઈ સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 80%. નિશાની કાઢો, છેદમાં આવે 100. માં એટલે પ્લસ. તે જ સંખ્યાનો, તે જ સંખ્યા એટલે x નો ચોથો ભાગ, તો x ના છેદમાં 4. આ જે ઉમેરો, આ જે પરિણામ આવે એ કેટલું આવે છે? મૂળ સંખ્યા કરતા 22 વધારે. તો મૂળ સંખ્યા કઈ છે? x. એનાથી પણ 22 વધારે, તો x + 22. થઈ ગયું. ચાલો છેદ ઉડાડો. 20 ચોક 80, 20 પંચા 100. તો અહીંયા મારે શું કરવું પડશે? લસા લેવો પડશે. એ પહેલાં હું એક કામ કરું, સજાતીય પદને બધાનું શું કરું? આ બાજુ બોલાવી લઉં. તો આ બાજુ શું વધે? 22. ચાલો અહીંયા શું છે? 4x ના છેદમાં 5 પ્લસ અહીંયા શું છે? x ના છેદમાં 4 પ્લસ અહીંયા શું છે? ના, આ +x છે ને? આ કેવો છે? +x છે. બરાબરની આ બાજુ આવશે તો -x. ચાલો આના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. હવે હું શું કરીશ? તો લસા લઈશ. લસા કોનો? છેદનો. 5, 4 અને 1 નો લસા કેટલો આવે? 20. તો આને કેટલા વડે ગુણીશ? 4 વડે ગુણીશ. તો અંશને પણ કેટલા વડે ગુણીશ? 4 વડે. આને કેટલા વડે ગુણીશ? 5 વડે. તો ઉપર કેટલા વડે ગુણીશ? 5 વડે. ચાલો આને કેટલા વડે ગુણીશ? 20 વડે. તો ઉપર કેટલા વડે ગુણીશ? 20 વડે. ચાલો હવે આ જુઓ. ચોકે ચોકે 16x + 5 × x કેટલા થાય? 5x માઇનસ x × 20 તો 20x. છેદમાં કેટલા આવશે? 20 બરાબર 22. તો આ કેટલા થાય? 16 ને 5 21x. 21x માંથી 20x કાઢો તો કેટલા આવે? x આવે ને? x બરાબર આ 20 કેમાં છે? ભાગાકારમાં છે. બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં. તો શું થાય? 20 × 22. તો 22 દુ 44. x ની કિંમત કેટલી આવે? 440. આવા દાખલા બહુ સારા છે. આ દાખલા બહુ લેવલવાળા કહેવાય. થયો કે ન થયો? કોઈ સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 80%. નિશાની કાઢો, છેદમાં આવે 100. માં એટલે પ્લસ. હું ઉમેરો છો? તે જ સંખ્યાનો ચોથો ભાગ. સંખ્યા એટલે x, ચોથો ભાગ એટલે છેદમાં 4. આ જે જવાબ આવે છે, આ જવાબ કોના બરાબર છે? મૂળ સંખ્યા કરતા 22 વધારે. તો મૂળ સંખ્યા કઈ છે? x. એના કરતા 22 વધારે, તો x + 22. આ કોણ છે? x + 22 કોણ છે? સંખ્યાના 80% કરો, એમાં એ જ સંખ્યાનો ચોથો ભાગ કરો, પછી જે જવાબ આવે ને એ સંખ્યા કરતા 22 વધારે છે. થઈ ગયું.
ચાલો તો આનું સાદુરૂપ કેમ આપવાનું? 0% છે સર? હા, આ 0 આવ્યા, આ બે 0 આવ્યા એ કેના આવ્યા? ટકાની નિશાની કાઢી તો છેદમાં આવે 100. હવે હું આપવાનું છે? સાદુરૂપ આપવાનું છે. તો સજાતીય પદ બધા એક બાજુ ભેગા કરો તો આ +x છે, બરાબરની આ બાજુ આવે તો -x. છેદમાં શું છે? 5 અને 4. તો 5 અને 4 નો લસા કેટલો થાય? 20. તો મેં લસા લીધો, સાદુરૂપ આપ્યું, જવાબ કેટલો આવ્યો? x બરાબર 440. ચાલો આગળ વધો. હાલો, આ એ દાખલા સારા છે, કરવો છે તમારે ટ્રાય? સર એમ નહીં તો કઈ રીતે તમે કહો છો? 0% છે સર, આજે કાંઈ ન કહેવાય. 0% છે, સમજાણું નહીં મને કાંઈ ચિરાગભાઈ. ચાલો, કોઈ સંખ્યા એટલે x, ના એટલે શું થાય? ગુણાકાર. 3 ગણા, 3 ગણા એટલે 3, માંથી એટલે માઇનસ. કેટલા? 15 બાદ કરતા મળતું પરિણામ એટલે આનો જે જવાબ આવે એ. આનો જવાબ શું આવે? 3x - 15. આ જે જવાબ આવે એ કોના બરાબર છે? તે સંખ્યાના અડધા ભાગ કરતા 10 વધારે. તો અડધો ભાગ એટલે x/2. આ અડધો ભાગ એટલે આમ થાય ને x/2. આના કરતા કેટલા વધારે છે? 10 વધારે છે. તો હું શું કરીશ? +10. ચાલો હવે શું કરવાનું? આ પ્લસમાં છે, બરાબરની આ બાજુ આવે તો માઇનસમાં. 3x માઇનસ કેટલા? x/2 બરાબર. આ -15 છે, બરાબરની આ બાજુ જાય તો +15. તો +15 + 10 કેટલા થાય? +25. આના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. તો 1 અને 2 નો લસા કેટલો થાય? 2. તો આને કેટલા વડે ગુણીશ? 2 વડે. તો આને કેટલા વડે ગુણીશ? 2 વડે. તો છેદમાં શું આવે? 2. 3x - x, ના 3 દુ 6x, 6x - x 5x, 5x/2 બરાબર 25. તો શું થાય? 55 55 25. તો x બરાબર શું થાય? આ બે ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં. 5 દુ 10. થઈ ગયું? આગળનો દાખલો ફરી સમજાવો ને પ્લીઝ. તમે લેક્ચર બીજી વખત જોઈ લીજો ને પ્લીઝ, કેમ કે એ દાખલો મેં 2 વખત સમજાવ્યો. ચાલો, એક સંખ્યાના 4 ગણા એ તે સંખ્યાના ત્રીજા ભાગ કરતા કેટલા વધારે છે? 33 વધારે છે. જોજો, એક સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 4 ગણા એટલે ગુણાકારમાં 4. તો x × 4 કેટલા આવે? 4x. આ જે 4x છે એ તે સંખ્યાના ત્રીજા ભાગ, તે સંખ્યા એટલે x નો ત્રીજો ભાગ એટલે x/3. આના કરતા કેટલા વધારે છે? 33 વધારે છે. તો હું શું કરીશ? +33. ચાલો થઈ ગયું. સંખ્યાના 4 ગણા તો x × 4 4x થાય. આ કોના બરાબર છે? તે જ સંખ્યા એટલે x નો ત્રીજો ભાગ એટલે x/3. આના કરતા કેટલા વધારે છે? 33 વધારે છે. સજાતીય પદ બધા શું કરવાના? એક બાજુ ભેગા કરવાના. તો બરાબરની આ બાજુ આવે તો શું આવશે? -x/3 બરાબર કેટલા આવશે? 33. આના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. 1 અને 3 નો લસા કેટલો થાય? 3. તો આને કેટલા વડે ગુણીશ? 3 વડે. તો ઉપર કેટલા વડે ગુણીશ? 3 વડે. તો 4 તેરી 12x માંથી x કાઢો કેટલા આવે? 11x/3 બરાબર 33. તો 11 તેરી 33. તો x બરાબર શું થાય? 3 તેરી 9. તો x બરાબર શું થાય? 9. થઈ ગયું કે ન થયું? થઈ ગયું ને? ચાલો, આ તમે કરી શકશો? કરો તો ટ્રાય. આ બધા દાખલા કેવા છે? આ બધા દાખલા સારા છે હો. ચાલો, એક સંખ્યાના 5મા ભાગમાં, તો સંખ્યાનો 5મો ભાગ એટલે x/5 માં એટલે પ્લસ કેટલા ઉમેરવાના છે? 10 ઉમેરતા તે સંખ્યાના ચોથા ભાગ કરતા
4 ઓછી મળે છે. ચોથો ભાગ એટલે પહેલા જો આનું જે પરિણામ એટલે બરાબર, તે સંખ્યા એટલે x નો ચોથો ભાગ તો છેદમાં શું આવે 4, માઇનસ કરતા 4 ઓછી છે તો શું આવશે -4, તો તે સંખ્યા શોધો. ચાલો હું શું કરીશ, આ 4 ને આ બાજુ લઈ આવીશ. હાલો તો લઈ આવો 4 ને આ બાજુ, ક્યાં ને આ બાજુ લઈ જાઓ, કયો એમ કરું બોલો, એમને રાખવું. હાલો માઇનસ શું થાય x ના છેદમાં 4 બરાબર, આ કેટલા છે -4 છે, આ કેવા છે +10 છે, બરાબર ની આ બાજુ આવે તો -10. 5 અને 4 નો લસા કેટલો થાય 20, તો આને હું કેટલા વડે ગુણીશ, તો ઉપરે 4 વડે ગુણાય. આને હું કેટલા વડે ગુણીશ 5 વડે, તો ઉપરે કેટલા વડે ગુણાય 5 વડે. તો 4x - 5x કેટલા થાય -x છેદમાં 4 પંચા 20 બરાબર કેટલા થાય -4 ને -10 કેટલા થાય -14. આ માઇનસ માઇનસ ઉડી જાય, x ની કિંમત ગોતવી છે. આ 20 કેમાં છે ભાગાકારમાં છે, બરાબર ની આ બાજુ જાય તો ગુણાકારમાં. તો 14 દુ 28 ને પાછળ 1 મીંડું કેટલા ને આવ્યો, તો ટૂંકમાં તમને બધાને હવે આમાં વાંધો નથી. તો હવે તમારે આની પછી કયું ચેપ્ટર શીખવું છે, કેમ કે અહીંયા તમારા બેઝિકના બધા ચેપ્ટર આવડી જાય છે. હવે જે ન આવડતા હોય એ ચેપ્ટર કરાવો. હ ટાટેસ હાલો આ કરો તો પેલા વાતું નહીં, વાતું સાથે કામે કરવાનું. વિચારીને મને કયો એટલે હું એ ટોપિક લઈને આવું, કેમ કે અહીંયા તમારું બેઝિક બધું શું થાય છે પૂરું. ટકાવારીમાં વાંધો આવે છે એમને. ચાલો કોઈ સંખ્યાના, સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર, કેટલા 2/3 ભાગ, 2/3 એટલે આને કેમ લખાય 2/3. માં એટલે પ્લસ, તે જ સંખ્યા ઉમેરતા, તે જ સંખ્યા એટલે x. આ ઉમેરતા શું થાય છે, જે જવાબ આવે આનો જે જવાબ આવે એ મૂળ સંખ્યા કરતા કેટલો છે 10 વધારે છે, તો મૂળ સંખ્યા એટલે x. x કરતા કેટલો વધારે +10 વધારે છે. તમે મને કહો હું શું કરું, શું કરું, સજાતીય પદને એક બાજુ ભેગા કરું. આ કેવા છે +x છે, તો બરાબર ની આ બાજુ આવે તો શું થાય -x થાય ને. આ કોના બરાબર છે 10 બરાબર છે, તો +x -x ઉડી જાય. તો 2x ના છેદમાં 3 બરાબર શું થાય 10, તો 2 પંચા 10, તો x બરાબર શું થાય 3 પંચા 15, x બરાબર શું થાય 15. થઈ ગયું. ચાલો આગળ વધુ. આવ્યો તો 15 કોઈને, બધાને આવી ગયો ટૂંકમાં. હાલો જવા દો આપણું. હાલો આવા દાખલા પૂછે છે ટકાવારી વાળા. કોઈ સંખ્યાના, સંખ્યા એટલે x, હમણાં મેં તમને કરાવ્યો હોય તો ખબર છે આને જેવો. સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર, કેટલા 60. ટકાની નિશાની કાઢો, છેદમાં શું આવે 100, માંથી એટલે માઇનસ. તે જ સંખ્યા એટલે x, નો એટલે ગુણાકાર, કેટલો ચોથો ભાગ, તો x ના છેદમાં 4. આજે તમે બાદ કરો ને તો મૂળ સંખ્યાના અડધા, મૂળ સંખ્યા એટલે x, અડધા એટલે છેદમાં આવે 2. આ અડધા કરતા કેટલા વધારે મળે 10 વધારે મળે, તો શું આવે +10. થઈ ગયું. ચાલો છેદ ઉડે, 20 તેરી 60, 20 પંચા 100, તો આ કેટલા છે 3x ના છેદમાં 5, માઇનસ કેટલા છે x ના છેદમાં 4. આ કેવા છે +x ના છેદમાં 2 છે ને, બરાબર ની આ બાજુ આવે તો -x ના છેદમાં 2 બરાબર શું થાય 10. ચાલો તમે મને કહો હવે શું કરવાનું, શું કરવાનું, લસા લેવાનો ને કોનો 5, 4 અને 2 નો. તો 5, 4 અને 2 નો લસા કેટલો થાય 20. તો આને હું કેટલા વડે ગુણીશ 4 વડે, તો ઉપરે કેટલા વડે ગુણાય 4 વડે. આને 5 વડે, તો ઉપરે કેટલા વડે ગુણીશ 5 વડે. અને આને 10 વડે, તો ઉપરે કેટલા વડે ગુણીશ 10. ચાલો છેદમાં 20 આવી ગયા. 4 તેરી 12x, માઇનસ 5 ગુણ્યા x 5x, માઇનસ 10 ગુણ્યા x 10x બરાબર કેટલા થાય 10. 12x માંથી
આ પેલા માઇનસ માઇનસ સરવાળો કરો. હાલો કેટલા થાય? કેટલા થાય? 10x ને 5x કેટલા થાય? 15x. હાલો આ 20 કેમાં છે? ભાગાકારમાં. બરાબરની આ બાજુ લાવો તો ગુણાકારમાં. તો 20 ગુણ્યા 10 કેટલા થાય? 200 થાય. 12x માઇનસ 15x માઇનસ 3x બરાબર 200. તો x બરાબર કેટલા થાય? 200. આ માઇનસ 3 છે એ બરાબરની આ બાજુ આવે તો -3. હાલો આનું કાંઈ ઉડે નહીં, તો એમને રાખો. થઈ ગયું? હાલો બહુ સરસ. આ કરો તો આવા આપણે કેટલા દાખલા કરવાના છે? તો કેટલા કરવાના છે? 111 કરવાના છે. પછી આપણે મેઇન વ્યવહારુ દાખલા તરફ જવાનું છે. રેડી? ટૂંકમાં પ્રેક્ટિસ શું કરવાની છે? પૂર્તિ કરવાની છે. ચાલો ડન. જો એક સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 5 ગણા. તો શું થાય? 5x. અને તેના ત્રીજા ભાગનો તફાવત એટલે માઇનસ. અને તેનો ત્રીજો ભાગ, તેનો ત્રીજો ભાગ એટલે x, નો એટલે ત્રીજો ભાગ, તો x ના છેદમાં 3. આ બંનેનો તફાવત કેટલો આવે છે? મૂળ સંખ્યાના બમણા કરતા આ તફાવત એટલે બરાબર. કેટલો આવે છે? મૂળ સંખ્યાના બમણા કરતા 8 વધારે. તો મૂળ સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર, બમણા એટલે 2. તો x ગુણ્યા 2 કેટલા થાય? 2x. આ બમણા કરતા કેટલો વધારે છે? 8 વધારે છે. તો શું થાય? +8. તો આ 2x કેમાં છે? પ્લસમાં. બરાબરની આ બાજુ આવે તો માઇનસમાં. તો 5x માંથી 2x જાય તો 3x માઇનસ x ના છેદમાં 3 બરાબર 8. આના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય ને. 1 અને 3 નો લસા 3. તો આને હું કેટલા વડે ગુણીશ? 3 વડે. તો ઉપર એ કેટલા વડે ગુણાય? 3 વડે. અહીંયા તો ઓલરેડી 3 છે જ તે. તો છેદમાં શું આવશે? 3. 3 તેરી 9x માઇનસ x કેટલા થાય? 8x બરાબર 8. તો 8 8 ઉડી જાય. તો x બરાબર શું આવે? અહીંયા કાંઈ ન હોય તો 1 હોય. 3 એકા 3. તો x બરાબર શું આવે? 3. કેટલાને આવ્યો તો? 3. ચાલો. કોઈ સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 150% માંથી. 150% એટલે છેદમાં આવે 100. માંથી એટલે માઇનસ 20 બાદ કરતા. તો આમાંથી 20 બાદ કરો, જે જવાબ મળે એ મૂળ સંખ્યાના 80% કરતા કેટલો વધારે છે? 50 વધારે છે. આનો જે જવાબ મળે, મૂળ સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 80%. નિશાની કાઢો, છેદમાં આવે 100. તો 80% કરતા કેટલો વધારે છે? 50 વધારે છે. તો શું થાય? +50. ચાલો છેદ ઉડાડો. આ મીંડું મીંડું જશે. 5 તેરી 15, 5 દુ 10. આ મીંડું મીંડું જશે. 20 ચોક 80 અને 20 પંચા 10. તો આ કેટલા થાય? 3x ના છેદમાં 2. આ 4x ના છેદમાં 5 છે. બરાબરની આ બાજુ આવે તો -4x ના છેદમાં 5. બરાબર કેટલા થાય? 50. આ -20 છે. બરાબરની આ બાજુ આવે તો +20. થઈ ગયું? ચાલો તો 2 અને 5 નો લસા કેટલો થાય? આને હું કેટલા વડે ગુણીશ? 5 વડે. તો ઉપર કેટલા વડે ગુણાય? 5 વડે. આને 2 વડે. તો ઉપર 2 વડે. ચાલો તો છેદમાં કેટલા આવશે? 10. 5 તેરી 15x -4 દુ 8x. તો 15x માંથી 8x જાય તો 7x બરાબર કેટલા થાય? 50 ને 20 70. તો 7 દાન 70. તો x બરાબર કેટલા થાય? આ 10 ભાગાકારમાં છે. બરાબરની આ બાજુ લાવો તો ગુણાકારમાં. તો x બરાબર કેટલા થાય? 100. થઈ ગયું? ચાલો આગળ વધો. હવે એવા દાખલા આવે છે કે જેમાં અપૂર્ણાંક હોય અને x હોય. ચાલો કરશો એક દાખલો. હવે લગભગ બધા દાખલા એવા છે કે જેમાં અપૂર્ણાંક હોય, ટકા હોય અને ભાગાકાર હોય. કરો હાલો. સમજાય છે જ નહીં? સમજાય છે? ચોથા ભાગના 1/3 ભાગમાં
હાલો ઓનલાઈન વાળા આ દાખલો આવડે છે કોઈને? નથી આવડતો ને? ચાલો. એક સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલો? ચોથો ભાગ. ચોથો ભાગ એટલે 1/4. ના એટલે ગુણાકાર. કેટલો? 1/3. તો 1/3. આ ભાગમાં માં એટલે પ્લસ. કેટલા ઉમેરો છો? 15 ઉમેરો છો તો +15. આ જે જવાબ આવે તે મૂળ સંખ્યા એટલે x, નો એટલે ગુણાકાર. કેટલો? 1/5. ભાગ કરતા આ ભાગ કરતા કેટલો વધારે છે? 2 વધારે છે. થઈ ગયું? ચાલો થઈ ગયું? થઈ ગયું ને? તો હું શું કરીશ? x એકા x છેદમાં 4 તેરી 12 +15 બરાબર x એકા x છેદમાં 5 +2. આમ થાય ને? થાય કે ન થાય? ચાલો તો હું બરાબરની આ બાજુ લાવું છું. x/5 આ પ્લસ છે, બરાબરની આ બાજુ આવે તો -x/12. ચાલો તો હું શું કરીશ? આ કોના બરાબર થાય? તો અહીંયા 15 તો છે જ તે. આ +2 છે, બરાબરની આ બાજુ આવે તો -2. તો 5 અને 12 નો લસા કેટલો થાય? 60. તો 60 થાય તો આને હું કેટલા વડે ગુણીશ? 12 વડે. તો ઉપરે કેટલા વડે ગુણાય? 12 વડે. આને હું કેટલા વડે ગુણીશ? 5 વડે. તો ઉપરે કેટલા વડે ગુણાય? 5 વડે. 12x - 5x 7x/12 × 5 = 60. અહીંયા કેટલા આવે? 15 માંથી 2 જાય તો 13. તો કેટલા થાય? x બરાબર આ 6 આ 60 કેમાં છે? ભાગાકારમાં. બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં. તો 13 × 6 = 78. 780. આ 7 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો ભાગાકારમાં. તો આટલો જવાબ આવે. તો આ દાખલો કેવો હતો? સારો હતો. હવે આમાં 7 ઉડે ને? તો આવું કોઈ ન કરે. 7 ઉડી ગયા 80 જવાબ. આવું ન કરે કોઈ. હાલો આ દાખલો સારો હતો. જો એક સંખ્યા એટલે x, એનો ચોથો ભાગ. તો આને આમાંય લખાય ને, x નો ચોથો ભાગ તો x/4. આ જે સંખ્યા છે આનો કેટલો? ત્રીજો ભાગ. 1/3 ભાગ એટલે આનો શું થાય? ત્રીજો ભાગ. તો હાલો આમ લખો, ના એટલે ગુણાકાર. કેટલો? 1/3 ભાગ. આમાં તમે શું ઉમેરો છો? 15 ઉમેરો છો. તો આ જવાબ આવે છે કેટલો આવે છે? આ જે જવાબ આવે છે એ મૂળ સંખ્યાના 5મા ભાગ કરતા કેટલો વધારે આવે છે? 20 વધારે આવે છે. થઈ ગયું? ચાલો આગળ વધો. આ સારા દાખલા છે. એક સંખ્યા એટલે x નો કેટલો? 4/5 ભાગ માંથી એટલે માઇનસ. તે જ સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 3/4 ભાગ. બાદ કરતા તો આજે તમે બાદ કરો, મળતું પરિણામ કેટલું છે? 4. તો તમને પૂછ્યું છે તો તે સંખ્યા મૂળ સંખ્યાના બમણા કરતા કેટલી ઓછી હશે? ચાલો તો આ કેટલા થાય? 4x/5 માઇનસ કેટલા થાય? 3x/4. આ કોના બરાબર છે? 4 બરાબર છે. તો 5 અને 4 નો લસા 20 આવે. તો આને કેટલા વડે ગુણીશ? 4 વડે. તો ઉપરે 4 વડે ગુણો. ચાલો આને કેટલા વડે ગુણીશ? 5 વડે. તો ઉપરે 5 વડે ગુણો. છેદમાં શું આવે? 20. ચોકે ચોકે 16x -3×5 15x. તો 16 માંથી 15x જાય તો x બરાબર 4. તો x ની કિંમત ગોતવી હોય તો 20 ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો ગુણાકાર. ક્યાંય લોડ પડે છે તમને? કેમ કે તમને મેં સમીકરણની પ્રેક્ટિસ જ એટલી કરાવી દીધી છે. 100 દાખલા કરો એટલે ગમે એ ચેપ્ટર હોય સારું થઈ જ જાય. તો અહીંથી તમને એક નવી વસ્તુ જાણવા મળી. શું? જે ચેપ્ટર ન આવડે એના 200 દાખલા કરી નાખવાના એટલે પૂરું. એ ચેપ્ટર આવડી જ જાય. પછી 200 એક જ રીતના નહીં કરવાના, નકર કાંઈ ન આવડે. કોઈ સંખ્યા એટલે x, ના અડધો ભાગ એટલે માંથી એટલે માઇનસ. તે જ સંખ્યા એટલે x, ત્રીજો ભાગ એટલે છેદમાં 3. આ બાદ કરો તો જવાબ કેટલો મળે છે? 10. તો x/2 -x/3 બરાબર 10. આવું મેં તમને શીખવાડેલું છે. સાદું રૂપ આપતા કે નહીં શીખવાડ્યું? શીખવાડ્યું છે ને. 3 અને 2 નો લસા
6, તો આને કેટલા વડે ગુણીશ 3 વડે. ચાલો આને કેટલા વડે ગુણીશ 2 વડે, તો ઉપર કેટલા વડે ગુણાય 2, તો 3 દુ 6, તો 3x માઇનસ 2x કેટલા થાય x, x બરાબર 10, તો આ કેટલા છે 6, બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં, તો 6 દાન 60 કેટલા થાય 60 થઈ ગયું. ચાલો આગળ આ દાખલો સારો છે. આનું ખાલી ને ખાલી શું કરવાનું છે, સાદુરૂપ આપવાનું છે, સોલ્વ કરે નહીં, સોલ્વ થાય છે નહીં તમારાથી. કોઈ સંખ્યા એટલે x, માં એટલે પ્લસ, તેના વ્યસ્ત, તમે મને કહો સંખ્યા x છે તો આની વ્યસ્ત કેટલી થાય, તો છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, 1 હોય ને, કાંઈ ન હોય તો છેદમાં 1 તો હોય. હવે વ્યસ્તનો અર્થ શું થાય, અંશ હોય છેદ થઈ જાય, છેદ હોય અંશ થઈ જાય. તો અંશ કેટલો છે x, તો એ ક્યાં આવી જશે છેદમાં. 1 કેટલો છે છેદમાં, તો એ ક્યાં આવી જશે અંશમાં. તો આનો વ્યસ્ત શું થાય, શું થાય 1/x. તો હવે એક સંખ્યામાં, એક સંખ્યા એટલે x, આના વ્યસ્તના બમણા, તો વ્યસ્તના બમણા, તો આ વ્યસ્ત છે આના બમણા એટલે 2, તો શું થાય 2 એકા 2, 2/x, બમણા ઉમેરતા કેટલા મળે છે 3 મળે છે. ચાલો આનો મારે શું લેવો પડે લસા, તો x અને 1 નો લસા કેટલો આવે x, તો આને હું કેટલા વડે ગુણીશ x વડે, તો ઉપર પણ કેટલા વડે ગુણાય x વડે, તો છેદમાં શું આવશે x, x ગુણ્યા x, x નો વર્ગ પ્લસ 2 બરાબર કેટલા થાય 3. ચાલો તો આ x કેમાં છે ભાગાકારમાં, બરાબરની આ બાજુ લખો તો કેમાં આવે ગુણાકારમાં, તો 3 ગુણ્યા x કેટલા થાય 3x. તો આ બાજુ લઈ આવો તો શું થાય પ્લસ 3x છે, આ બાજુ આવે તો માઇનસ 3x પ્લસ 2 બરાબર 0. બસ હવે આ શું બની ગયું દ્વિઘાત સમીકરણ. આ તમારે અત્યારે સોલ્વ કરવાની જરૂર નથી. બાકી આનો જવાબ આવે 2 એકા 2, 2 ના એવા ભાગ પાડો જેનો સરવાળો કેટલો થાય 3, તો શું થાય 2 એકા 2. તો સમીકરણ સોલ્વ કરતા અત્યારે હું નહીં શીખવાડું, દ્વિઘાત સમીકરણ કહેવાય. આપણે ખાલી આ બનાવવાનું હતું, બનાવી નાખ્યું. ચાલો આગળ વધો. તો કેમ નથી શીખવાડતો, તો મને આવડતું નથી એટલે. ચાલો કોઈ સંખ્યા ના, કોઈ સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર, કેટલા 75, ટકા નિશાની કાઢો, છેદમાં શું આવે 100, માં એટલે પ્લસ, કેટલા ઉમેરો છો 15 ઉમેરો છો, તો 15 ઉમેરતા શું મળે છે, મળે એટલે બરાબર, તે જ સંખ્યા એટલે x. થઈ ગયું. ચાલો 25 તેરી 75 ને 25 ચોક 100, તો કેટલા થાય 3x ના છેદમાં 4 પ્લસ 15 બરાબર x. તો હવે હું શું કરીશ, આને આ બાજુ લઈ જઈશ ને x, આ પ્લસમાં છે, બરાબરની આ બાજુ જાય તો માઇનસ 3x ના છેદમાં 4, તો અહીંયા કેટલા આવે 15, આના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, તો 1 અને 4 નો લસા 4, આને કેટલા વડે ગુણીશ 4 વડે, તો ઉપર કેટલા વડે ગુણીશ 4 વડે, તો છેદમાં શું આવે 4, 4 ગુણ્યા x 4x માઇનસ 3x કેટલા થાય x. ચાલો આ 4 કેમાં છે ભાગાકારમાં, બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં, તો 15 ચોક કેટલા થાય 60, તો x બરાબર કેટલા થાય 60. લાઈવ ચાલુ કર્યું, લાઈવ ચાલુ જ છે આપણું. ચાલો કોઈ સંખ્યા એટલે x અને તેના વ્યસ્તનો સરવાળો, તો આ x આના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, 1 હોય ને, તો આનો વ્યસ્ત કરો તો શું થાય ઊંધું થઈ જાય, x ના છેદમાં 1 હોય તો 1 ના છેદમાં x. ચાલો તો કોઈ સંખ્યા એટલે x અને તેનો વ્યસ્ત, તો વ્યસ્ત એટલે શું થાય 1 ના છેદમાં x. આનો સરવાળો કેટલો આપ્યો છે 5 ના છેદમાં 2. ફરીથી એ જ વાત કરીશ, આ ન આવડે તો કાંઈ નહીં, કેમ કે આ દ્વિઘાત સમીકરણ બનશે. આના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, તો લસા કેટલો આવે 1 અને x નો x, તો આને x વડે ગુણીશ, તો ઉપર કેટલા વડે ગુણાય x વડે ને. ચાલો તો આ કેટલા થાય x ગુણ્યા x, x સ્ક્વેર પ્લસ 1 છેદમાં x બરાબર 5 ના છેદમાં 2. હવે મેં તમને આવું શીખવાડેલું છે, આવું આવે ત્યારે શું કરવાનું, શું કરવાનું ચોકડી ગુણાકાર. આ 2 નો ગુણાકાર કોની સાથે થાય બંને સાથે, આ x નો ગુણાકાર કોની સાથે થાય 5 સાથે. ચાલો તો અહીંયા શું થશે 5 ગુણ્યા x એટલે 5x, આ 2 નો ગુણાકાર કરો x સ્ક્વેર ગુણ્યા 2 તો 2x સ્ક્વેર પ્લસ 2 એકા 2, તો થઈ ગયું ને. ચાલો તો શું થાય 2x સ્ક્વેર,
આ પ્લસ 5x છે, આ બાજુ આવે તો માઇનસ 5x પ્લસ 2 બરાબર 0 થઈ ગયું. ચાલો હાલો આ કઈ રીતે કરશું? એક સંખ્યા એટલે x નો કેટલો 3/4 ભાગ, તો x ના છેદમાં x ગુણ્યા 3/4. આ ભાગ, આ જે ભાગ છે એ તે જ સંખ્યાના અડધા કરતા કેટલો વધારે છે? 15 વધારે છે. તો આ જે છે x ના એટલે ગુણાકાર કેટલો 3/4 ભાગ. આ 3/4 ભાગ તે જ સંખ્યાના, તે જ સંખ્યા એટલે x નો કેટલો અડધો ભાગ એટલે x ના છેદમાં 2. આના કરતા કેટલા વધારે છે? 15 વધારે છે. તો શું થાય? +15. ચાલો થઈ ગયું. તો હવે આ કેટલું થાય? 3x ના છેદમાં 4 બરાબર ની આ બાજુ આવે તો માઇનસ થઈ જાય ને. કેમ? તો સજાતીય પદ બધા એક બાજુ ભેગા કરો. ચાલો તો 4 અને 2 નો લસા કેટલો આવે? 4. તો અહીંયા તો 4 છે તો કેટલા વડે ગુણીશ? 1 વડે. ઉપર કેટલા વડે ગુણીશ? અહીંયા 2 જ છે તો 4 કરવો હોય તો 2 વડે, તો ઉપર 2 વડે. તો છેદમાં કેટલા આવે? 4. 3x ગુણ્યા x, 3x માઇનસ 2 ગુણ્યા x કેટલા થાય? 2x બરાબર 15. તો 3x માંથી 2x જાય તો x ના છેદમાં 4 બરાબર 15. તો x બરાબર શું થાય? આ 4 ભાગાકારમાં છે, બરાબર ની આ બાજુ જાય તો ગુણાકારમાં. તો 15 ચોક કેટલા થાય? 60. તો જવાબ શું આવશે? 60. ચાલો થઈ ગયું. આગળ વધુ. 100મો દાખલો પહોંચી ગયા આપણે. ચાલો 100 સમીકરણ તમે બનાવી નાખ્યા. એક સંખ્યાનો, એક સંખ્યા એટલે x ના એટલે ગુણાકાર કેટલો? 5મો ભાગ, તો 1 ના છેદમાં 5. 5મા ભાગમાં તમે કેટલા ઉમેરો છો? 5 ઉમેરો છો. તો આ જે જવાબ આવે છે તે જ સંખ્યાના કેટલા? તે જ સંખ્યાના ચોથા ભાગ કરતા 5 ઓછી છે. તે જ સંખ્યા એટલે આનો ચોથો ભાગ, તો x ના છેદમાં 4. આના કરતા કેટલી ઓછી છે? 5 ઓછી છે. કોણ ઓછું છે? તો આ થઈ ગયું. ચાલો તો x ના છેદમાં 5. હવે આને હું આ બાજુ લાવું તો શું થઈ જાય? માઇનસ x ના છેદમાં 4. આ -5 છે, આ +5 છે, બરાબર ની આ બાજુ જાય તો -5. ચાલો તમે મને કહો 5 અને 4 નો લસા 20, તો કેટલા વડે ગુણીશ? 4 વડે. તો ઉપરે 4 વડે ગુણાય. અહીંયા કેટલા વડે ગુણીશ? 5 વડે. તો ઉપરે કેટલા વડે ગુણાય? 5 વડે. તો 4 પંચા 20. 4x માઇનસ 5x માઇનસ x બરાબર કેટલા થાય? -5 ને -5 -10 થાય ને. ચાલો તો આ માઇનસ માઇનસ ઉડી જાય. x ની કિંમત ગોતવી જાય. 20 કેમાં છે? ભાગાકારમાં છે, બરાબર ની આ બાજુ જાય તો ગુણાકારમાં. તો 20 ગુણ્યા 10 કેટલા થાય? 200. થઈ ગયું. કેટલાને આવ્યો તો આ? ચાલો 100મો દાખલામાં જવાબ શું આવશે? 200. બંને બાજુ ચલ હોય એવા દાખલા આપણે કર્યા કે ન કર્યા? કર્યા છે ને. આ તમને આવડે જ છે. જો કોઈ સંખ્યાના, કોઈ સંખ્યા એટલે x ના એટલે ગુણાકાર કેટલા? 5 ગણા, તો શું થાય? 5x માંથી એટલે માઇનસ કેટલા? 10 બાદ કરતા જવાબ શું મળે છે? તે સંખ્યાના 3 ગણા જેટલું પરિણામ મળે છે. તે સંખ્યા એટલે x ના એટલે ગુણાકાર કેટલા? 3 ગણા. તો આ કોનું આના બરાબર શું પરિણામ મળે છે? 3x. આ -10 છે, બરાબર ની આ બાજુ આવશે તો +10 થઈ જાય. હાલો આ +3x છે, બરાબર ની આ બાજુ આવશે તો -3x. કેટલા થાય? 2x બરાબર 10. તો 2 પંચા 10. તો x બરાબર કેટલા થાય? હવે હું માનું છું ત્યાં સુધી હવે તમને આની પૂરતી પ્રેક્ટિસ થઈ ગઈ. તો હવે મને જે એવું લાગશે કે આ દાખલો કરાવવા જેવો છે એ જ હું કરાવીશ. બાકી બધા તમે જાતે કરી લેજો. થઈ ગયું. આ થઈ જશે. આ થઈ જશે. આ કાઉન્સ વાળાએ તમને કરાવી દીધા છે ને. ચાલો આ જો સંખ્યા અને 5 ના સરવાળાના 3 ગણા. તો સંખ્યા એટલે x અને 5 નો સરવાળો. તો આ બે નો તમારે શું કરવાનો? સરવાળો. હવે તમારે 3 ગણા કોના કરવાના છે? 5 ના, x ના કે 2 ના? 2 ના. તો 2 ના કરવાના હોય તો હું શું મૂકીશ? કાઉન્સ ના એટલે ગુણાકાર કેટલા? 3 ગણા. તો આ 3 નો ગુણાકાર કોની સાથે થાય? બંને સાથે થાય.
3 ગુણ્યા x એટલે 3x પ્લસ 5 તેરી 15 તો કેટલા થાય 3x પ્લસ 15. તો આ વાત તો મેં તમને શીખવાડી જ હતી ને. સરવાળો કે બાદબાકી આખા જૂથમાં કરવાની હોય ત્યારે શું મૂકવાનું? કાઉન્સ મૂકવાનો. ચાલો થઈ ગયું. ચાલો આ દાખલો આપણે કરીશું. કઈ રીતે કરીશું? તો સંખ્યા અને 4 ના સરવાળાના, જો સંખ્યા એટલે x અને એટલે પ્લસ, કોનો સરવાળો? 4 નો, તો x પ્લસ 4. આનો જે સરવાળો છે, આ સરવાળાના તમારે શું કરવાના છે? આ બે ગણા કોના? 4 ના? ના. કોના? સરવાળાના. સરવાળો કોનો સરવાળો? સંખ્યા અને 4 નો, તો x પ્લસ 4. તો આ બંનેના કરવાના છે, તો હું શું મૂકીશ? કાઉન્સ. એના બમણા, તો ગુણાકારમાં 2. 2 ગણા a, તો આ જે જવાબ આવે છે તે જ સંખ્યા એટલે x અને 1 ની બાદબાકી, તો x માઇનસ 1. આ જે બાદબાકી આવે એના કેટલા? 5 ગણા જેટલા છે. તો આ જો 5 ગણા કોના છે? 1 ના? ના. સંખ્યાના? ના. બાદબાકી કોની બાદબાકી? સંખ્યા અને 1, તો x માઇનસ 1. આની બાદબાકીના કેટલા છે? 5 ગણા છે. થઈ ગયું? થઈ ગયું ને? ચાલો તો અહીંયા હું શું લખીશ? x માઇનસ 1 ગુણ્યા 5. આવા દાખલા મેં તમને પહેલા કરાવ્યા નથી. ચાલો તો આ બેનો ગુણાકાર કોની જોડે થાય? બંને થશે, તો 2 ગુણ્યા x, 2x પ્લસ 4 દુ 8 બરાબર. આ 5 નો ગુણાકાર કોની સાથે થાય? બંને સાથે ને, તો 5x માઇનસ 5 એકા 5. ચાલો આ 2x બરાબર ની આ બાજુ જાય તો માઇનસ થઈ જાય ને. આ માઇનસ 5 છે, બરાબર ની આ બાજુ જાય તો પ્લસ 5. તો 8 ને 5 13 બરાબર કેટલા થાય? x બરાબર કેટલા થાય? 13/3. ચાલો ડન. સંખ્યાના બમણામાં, સંખ્યાના બમણા એટલે સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર, બમણા એટલે 2, તો કેટલા થાય? 2x. આમાં કેટલા ઉમેરો છો? 3 ઉમેરો છો, તો 2x પ્લસ 3. આનું જે પરિણામ મળે, પરિણામ એટલે આખાનું ને, આનું જે પરિણામ મળે આના તમે કેટલા કરો? 3 ગણા કરો, તો ગુણાકારમાં 3. તો આ 3 ગણા એ શું થાય? 15 થાય. એટલે બરાબર કેટલા થાય? 15. તો 3 પંચા 15, તો શું થાય? 2x પ્લસ 3 બરાબર 5. તો 2x આ પ્લસ 3 છે, બરાબર ની આ બાજુ જાય તો માઇનસ. 5 માં 3 જાય તો 2. આ 2 ઉડી જાય તો x બરાબર કેટલા થાય? 1. થઈ ગયું ને? ચાલો આમાં કાંઈ અઘરું છે? આવું આવડે? આવડવું જોઈએ. ચાલો આ બધા દાખલા કરવા પડશે. આ દાખલા સારા છે. સંખ્યાના 5 ગણામાંથી, સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર, કેટલા? 5 ગણા. તો શું થાય? 5x માંથી એટલે માઇનસ. કેટલા બાદ કરીશ? 10 બાદ કરી મળતા પરિણામના અડધા. પરિણામના અડધા કોના અડધા કરું? 5x ના? ના. 10 ના અડધા? ના. આ બંનેના અડધા, 5x માઇનસ 10. આ જે પરિણામ આવે ને આના અડધા, તો અડધા કોના આવશે? બધાની નીચે અડધા. આ કોના જેટલા છે? એ તે જ સંખ્યા જેટલા એટલે બરાબર. કોના જેટલા છે? એ જ સંખ્યા એટલે x. થઈ ગયું? ચાલો તો આ બે કેમાં છે? ભાગાકારમાં. બરાબર ની આ બાજુ જાય તો ગુણાકાર, તો કેટલા થાય? 2x. આ 2x ને આ બાજુ લઈ આવો, કેમાં આવે? માઇનસ 2x. આ માઇનસ 10 છે, બરાબર ની આ બાજુ જાય તો પ્લસ 10. તો 3x બરાબર કેટલા થાય? 10. તો x બરાબર કેટલા થાય? 10/3. થઈ ગયું ને? આરામથી થાય છે કે લોડ પડે છે? આ ચેપ્ટર આવડવું પડે હો, કેમ કે આપણે ઉંમર આધારિત દાખલા કરશું એમાં આવું જ આવશે. એક સંખ્યામાં, એક સંખ્યા એટલે x, માં એટલે પ્લસ. કેટલા ઉમેરીશ? 10 ઉમેરીશ, તો x પ્લસ 10. હવે આ જે ઉમેરો એને તમે શું કરો છો? 3 વડે ગુણો છો. તો 3 વડે કોને ગુણો છો? x અને 10 ના સરવાળા. તો આને હું કેટલા વડે ગુણીશ? 3 વડે ગુણતા જે પરિણામ મળે છે, એટલે આનો જે જવાબ આવે એ કોના બરાબર છે? તે સંખ્યાને 2 વડે ગુણીને આનો જે જવાબ આવે એ તે સંખ્યાને 2 વડે ગુણી. તે સંખ્યા એટલે x, એને 2 વડે ગુણો તો કેટલા થાય? 2x. એમાં કેટલા? 30 ઉમેરવા જેટલું છે, તો શું થાય? 2x પ્લસ 30. થઈ ગયું ને? ચાલો
આ 3 નો ગુણાકાર કોની સાથે થાય? બંને સાથે થાય. તો 3x પ્લસ 30 બરાબર 2x પ્લસ 30. આ 2x કેમાં છે? પ્લસમાં, બરાબરની આ બાજુ આવે તો માઇનસ. આ 30 છે, આ પ્લસ 30 છે, બરાબરની આ બાજુ જાય તો માઇનસ 30. તો કેટલા થાય? x બરાબર 0. એક જ મિનિટ હો. આ શું આવ્યું? જે આવ્યું એ કે મજા આવી હતી. ચાલો આ કઈ રીતે કરશો? સંખ્યા અને બે ના તફાવતના 4 ગણા. સંખ્યા એટલે x, બે નો તફાવત તો આ x માઇનસ 2 થાય. આના હું 4 ગણા. આ 4 ગણા કોના છે? તફાવત તો આ બંનેના છે. તો હું શું કરીશ? કાઉન્સ ગુણાકારમાં 4. આ 4 ગણા છે એ કોના બરાબર છે? તે સંખ્યાના બમણા. તે સંખ્યા એટલે x. x ના બમણા કેટલા થાય? 2x. આના કરતા કેટલા વધારે છે? 6 વધારે છે. ચાલો તો આ 4 નો ગુણાકાર કોની સાથે થાય? બંને સાથે. તો 4x માઇનસ 4 દુ 8 બરાબર કેટલા થાય? 2x પ્લસ 6. આ 2x કેમાં છે? પ્લસમાં. આ બાજુ આવે તો માઇનસ. આ માઇનસ 8 છે, બરાબરની આ બાજુ આવે તો પ્લસ. 8 ને 6 14. 4x માઇનસ 2x બરાબર 14. તો કેટલા થાય? 7. x બરાબર કેટલા થાય? 7. x બરાબર કેટલા થશે? 7. ઝાખું થઈ ગયું? બ્લર દેખાય છે સર, પ્રોબ્લેમ? ના ના, હવે બધું કમ્પ્લીટ છે. ચાલો હવે તમારે એક કઈ સોલ્વ કરવાના નથી, તમારે ખાલી સમજવાના જ છે. ખાલી શું કરવાનું છે? સમીકરણ બનાવવાના. ચાલો, સંખ્યા અને 5 ના સરવાળાનો ત્રીજો ભાગ. તો આને કેમ લખાય? સંખ્યા એટલે x પ્લસ 5. આનો સરવાળો, આ જે સરવાળો આવે એનો ત્રીજો ભાગ. તો ત્રીજો ભાગ હું ખાલી આના નીચે કરું? ના. ખાલી આના નીચે કરું? ના. હું કોના નીચે કરીશ? આખો જે સરવાળો આવે આનો ત્રીજો ભાગ. આનો ત્રીજો ભાગ શું છે? 10. કેટલો છે? 10. ચાલો આ જો, સંખ્યા એટલે x અને 4 નો તફાવત તો x માઇનસ 4. આ જે તફાવત આવે, તફાવતના કેટલા? 3/4. આ 3/4 કોના? તફાવતના ને. તો ગુણાકારમાં શું આવે? ચાલો તો ગુણાકારમાં શું આવે? 3/4. આ 3/4 ભાગ શું થાય છે? 15 થાય છે. આને છેદ ઉડાડી શકો? 3 પંચા 15. તો શું થાય? x માઇનસ 4. આ 4 ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં. 5 ચોક 20. તો x બરાબર કેટલા થાય? 24. ચાલો આનું ખાલી સમીકરણ બનાવવાનું છે. કોઈ સંખ્યામાં 6 ઉમેરીને, સંખ્યા એટલે x, માં એટલે પ્લસ, કેટલા ઉમેરીને? 6 ઉમેરીને તેના અડધા કરવાના. આ અડધા કોના કરવાના છે? 6 ઉમેરીને ને. તો હું શું કરીશ? આખાના અડધા. અડધા કરવાથી મળતું પરિણામ, આનો જે જવાબ આવે તે જ સંખ્યામાંથી 2 બાદ કરીને, તે જ સંખ્યા એટલે x, માંથી એટલે માઇનસ કેટલા? 2 બાદ કરીને ત્રીજા ભાગના. તો આ ત્રીજો ભાગ થાય. આના હું બમણા જેટલું છે. તો ગુણાકારમાં શું આવે? થઈ ગયું? ચાલો થઈ ગયો ને. સોલ્વ કરવાનું નથી, માત્ર ને માત્ર શું કરવાનું? સમીકરણ બનાવવાનું. સંખ્યાના બમણામાં 8 ઉમેરીને, સંખ્યાના બમણા એટલે 2x, 2x માં કેટલા? 8 ઉમેરીને તો 2x પ્લસ 8. આખા પરિણામને કેટલા વડે ભાગતા? 5 વડે. તો છેદમાં શું આવે? 5 વડે ભાગતા કેટલા મળે છે? 4 મળે છે. થઈ ગયું? ચાલો સોલ્વ તો કરી લેશો ને. સંખ્યા અને, સંખ્યા એટલે x અને 3 ના સરવાળા. તો આને 3 ના સરવાળા એટલે પ્લસ 3. ચાલો એક જ મિનિટ હો. હાલો આટલાના તમે ખાલી સમીકરણ બનાવો.
હાલો હે થયા કે ન થયા? હાલો સંખ્યાના અડધામાં પેલા આપણે આગળનો દાખલો બાકી છે ને એ કરી નાખીએ. શું કરીશ? આ દાખલો બાકી હતો કયો બાકી હતો? હા સંખ્યા અને 3. તો સંખ્યા અને 3 એટલે શું થાય? x પ્લસ 3. આ સરવાળાના હું અડધા તો છેદમાં આવે 2. આ અડધા છે એ તે જ સંખ્યાના આ કોના બરાબર છે? તે જ સંખ્યા એટલે x નો ત્રીજો ભાગ એટલે x ના છેદમાં 3. આના કરતા કેટલા વધારે છે? 5 વધારે છે. તો શું થાય? +5. થઈ ગયું ને? ચાલો આવું આવડશે કે નહીં આવડે? આપણા કામનું નથી. નો નહીં નું ના કાંઈ નહીં. ચાલો જોઈજો આ બે દાખલા સારા છે. અહીંયા તમને સમજવા મળશે. સંખ્યાના અડધામાં 5 ઉમેરો. આને લખાય કેમ જોજો. સંખ્યા એટલે x. હવે અડધા કોના કરવાના છે? સંખ્યાના અડધા. જો કોની પાછળ નોની નું ના છે? સંખ્યા. તો તમે અડધા કોના કરો છો? સંખ્યાના અડધા. તો સંખ્યા એટલે x, એના અડધા એટલે x ના છેદમાં 2. આ અડધામાં શું કરવાનું છે? 5 ઉમેરવા. તો હું શું કરીશ? +5. તો આનું સમીકરણ આમ બનાવું. અહીંયા મેં તમને લખીને આપ્યું છે. અહીંયા ફક્ત ને ફક્ત કોનો અડધો ભાગ છે? x નો અડધો ભાગ છે. ચાલો આ જો સંખ્યામાં 5 ઉમેરીને અડધા કરવા. તો સંખ્યા એટલે x, આ માં એટલે પ્લસ. કેટલા? 5 ઉમેરીને અડધા કરવા. તો છેદમાં શું આવશે? 2. અહીંયા શું છે? આખા સરવાળાનો અડધો ભાગ છે. આખો સરવાળો એટલે સંખ્યામાં પેલા 5 ઉમેરો, આનો જે સરવાળો આવે એનો અડધો. શું આ બેમાં કાંઈ ફર્ક છે? ફર્ક છે? હા ફર્ક છે. બહુ મોટો ફર્ક છે. ચાલો ડન. કોઈ સંખ્યાના બમણામાં 5 ઉમેરી. કોઈ સંખ્યા એટલે x, એના બમણા એટલે 2x. આમાં કેટલા ઉમેરી? 5 ઉમેરીને 3 વડે ભાગતા. તો છેદમાં આવે 3. આ 3 વડે ભાગતા આ જે પરિણામ મળે એ કોના બરાબર છે? તે જ સંખ્યાના. તે જ સંખ્યા એટલે x, એનો કેટલો? ત્રીજો ભાગ. તો આ ત્રીજા ભાગ કરતા કેટલું વધારે છે? 5 વધારે છે. શું તમે આવું બનાવ્યું હતું? ચાલો બહુ સરસ. હવે આ જો એક સંખ્યાના. એક સંખ્યા એટલે x, એનો કેટલો? ચોથો ભાગ. ચોથો ભાગ એટલે છેદમાં આવે 4. માં એટલે પ્લસ. કેટલા? 2 ઉમેરીને તો +2. 2 ઉમેરીને આખું પરિણામ છે આને કેટલા વડે ગુણો? 3 વડે ગુણો. તો કેટલા મળે છે? 24 મળે છે. એટલે બરાબર કેટલા મળે છે? 24. તો 3 × 8 24. 8 - 2 કેટલા થાય? 6. 6 × 24. તો x ની કિંમત મળી ગઈ. ચાલો છેલ્લું સમીકરણ. કોઈ સંખ્યાના. સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 50%. ટકા નિશાની કાઢો. છેદમાં આવે 100. માં એટલે પ્લસ. કેટલા ઉમેરીને? 6 ઉમેરીને આ જે પરિણામ મળે, આ જે પરિણામ મળે આ પરિણામના અડધા. તો છેદમાં 2 આવે. આ અડધા કોના બરાબર છે? તે જ સંખ્યાના. તે જ સંખ્યા એટલે x, આના ચોથા ભાગ બરાબર છે. થઈ ગયું. આ દાખલો કેવો હતો? સારો. આનું સાદું રૂપ આપ્યું તમે? તો આપો. આ દાખલો સારો છે. જો 50 દુ 100. તો આ 2 દુ 4 થાય ને? ચાલો અહીંયા શું લીધું? x ના છેદમાં 2 પ્લસ 6 બરાબર કેટલા છે? x ના છેદમાં 2. નહીં આપવું સાદું રૂપ, કેમ કે જે કામનું છે એ જ ઉડી જાય છે એક્ઝામમાં. 110 નંબરનો કરાવી દો. એક્ઝામમાં ગુજરાતીમાં ડિજિટ હશે? ના ના હો. હા શું? શું કહો છો આમાં? એક સંખ્યામાં 10 ઉમેરીને. એક સંખ્યા એટલે x + 10. આને શું કરો છો? 3 વડે ગુણો. 10 ઉમેરીને તેને એટલે કોને? x + 10. આને તમે શું કર્યું? 3 વડે ગુણતા. તો આને તમે 3 વડે ગુણો. જે પરિણામ મળે છે તે જ પરિણામ. એટલે કયું પરિણામ? આ જ પરિણામ. પરિણામ તો આનું સારું નથી. તે જ પરિણામ તે સંખ્યાને 2 વડે ગુણી. તે સંખ્યા એટલે કઈ? x ને 2 વડે ગુણો તો કેટલા થાય? 2x. 2x માં 30 2 વડે ગુણીને એટલે 2x. તેમાં 30 ઉમેરવા જેટલું છે. તેમાં 30 ઉમેરવા જેટલું એટલે કેમાં? 2x માં. તો 2x + 30.
ચાલો થઈ ગયું, સમજાણું કે ન ખબર પડી? મેઇન વાત અહીંયા જ છે, 3 વડે ગુણતા જે પરિણામ મળે છે તે જ પરિણામ, એટલે આ પરિણામ છે એ આ પરિણામ કેટલું છે તે સંખ્યાને 2 વડે ગુણીને, તે સંખ્યા એટલે x ને 2 વડે ગુણીને એટલે 2x અને તેમાં 30 ઉમેરવા જેટલું છે. ખાલી આ પરિણામ 2 વખત લખ્યું છે ને એટલે તમે કન્ફ્યુઝ થાવ છો, બીજું કાંઈ છે નહીં. હું તમે કીધું ને ત્યાં જ સમજી ગયો, તમારો ડાઉટ હું હતો નહીં. ચાલો હાલો, હવે થોડીક મેઇન વાત આવે છે, આમાં મેઇન વાતમાં ધ્યાન આપજો. હે પૂરું છૂટી જવું છે આજ? આ હવે મેઇન છે હો. કેમ? જો આવું તમને પૂછાય છે, પૂછાય છે કે નહીં પૂછાતું? આવું જ પૂછાય છે. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 5 વર્ષ વધારે છે. અત્યાર સુધી આપણે સમીકરણ બનાવતા શીખ્યા. હવે ત્યાં તમને એવું નહીં કે એક સંખ્યા x છે ને બીજી સંખ્યા y છે ને, એવું નહીં કે. ત્યાં તમારે શું કરવું પડશે? વિચારવું પડશે કે કોને હું x ધારું, કોને y ધારું. તો આ કોને ધારવું, આ મેઇન પ્રશ્ન છે કે કોને ધારવું. જ્યારે એક વસ્તુની સરખામણી બીજી વસ્તુ સાથે કરવામાં આવી હોય ત્યારે જેની સાથે સરખામણી થઈ હોય તેને ધારવાથી સમીકરણ સરળ બને છે. હરામ છે, કાંઈ સમજાણું હોય ને તો કાંઈ ખબર પડી નથી. ફરીથી વાંચો, ન સમજાય ને ત્યાં સુધી વાંચા રાખવાનું. એક વસ્તુની સરખામણી બીજી વસ્તુ સાથે કરવામાં આવી હોય ત્યારે જેની સાથે સરખામણી થઈ હોય એને ધારવાથી સમીકરણ સરળ બને. આ વખતે થોડુંક સમજાણું, થોડુંક એટલે ચપટી સમજાણું. રેડી? હજી વાંચો. જ્યારે એક વસ્તુની સરખામણી બીજી વસ્તુ સાથે કરવામાં આવી હોય, જેની સરખામણી કરવામાં આવી હોય, જેની સાથે સરખામણી થઈ હોય એને ધારવાથી સમીકરણ શું બને છે? સરળ બને છે. ખબર ના પડી તમારે કેવું ન પડે, હું હાથે સમજી જાઉં. તમારે કેવું ન પડે, મને હાથે ખબર પડી જાય. ચાલો, આમ ખબર પડશે નહીં. અને 150 વખત વાંચશો ને તોય તમને નહીં સમજાય. તો હવે હું શું કરીશ જોયો? ના પડી હજુ પણ, એ તો મેં કીધું 150 વખત વાંચશો ને તોય ખબર નહીં પડે. ચાલો તો સમજાવું. ચાલો, યુવરાજનો ખર્ચ જરાવયું કરતા વધારે છે. હાલો લખી નાખું, કેટલો? 5 વધારે છે. આ મારું જ નામ છે ભાઈ, જરાવયું ઊંધું નામ છે. આ યુવરાજનું ઊંધું કરો શું થાય? જરાવયું. લ્યો, આમાં એટલી ન ખબર પડી, આમાં તો શું કરવું તમારું? ચાલો, યુવરાજનો ખર્ચ જરાવયું કરતા કેટલો છે? 5 વધારે છે. તો અહીંયા તમે કોની સરખામણી કરો છો? ખર્ચની. મારી નથી કરતા, મારી સરખામણી નથી કરતા. કોની સરખામણી કરો છો? યુવરાજની ખર્ચ, જરાવયુંનો ખર્ચ. ખર્ચની સરખામણી કરો છો. ચાલો હવે જો કોની સરખામણી કરો છો? યુવરાજના ખર્ચની સરખામણી કોની સાથે કરો છો? જરાવયુંના ખર્ચની સરખામણી સાથે. કોની સરખામણી કરો છો? હું લખી દઉં, હાલો. સરખામણી કોની કરો છો? યુવરાજના ખર્ચની. હાલો, સરખામણી કોની જોડે કરો છો? સરખામણી કોની સાથે કરો છો? તો જરાવયુંના ખર્ચ સાથે. ચાલો હવે વાંચો તો ફરી વખતે. એક વસ્તુની સરખામણી બીજી વસ્તુ સાથે કરવામાં આવી હોય, પેલા તો જરાવયું ના સમજાયું, ભારે નામ છે. મારું ઊંધું નામ છે, યુવરાજનું ઊંધું શું થાય? જરાવયું. જરાયુની જ 10 છે. શું 10 છે? એક નામ લખ્યું એમાં તો વિવાદ થઈ ગયો. જાવ દે. હાલો, એક વસ્તુની સરખામણી બીજી વસ્તુ, મારું નામ લ્યો, જસવંત તવંશ જો. હાલો,
જ્યારે એક વસ્તુની સરખામણી બીજી વસ્તુ સાથે કરવામાં આવી હોય ત્યારે જેની સાથે સરખામણી થઈ હોય ને એને ધારવાનું. કોની સાથે સરખામણી થઈ છે? કોની સાથે સરખામણી થઈ છે? જરાવયુના ખર્ચ સાથે. તો હું કોની સરખામણી ધારીશ? જરાવયુની. આ કઈ છે? રીત નંબર પહેલી. પણ આમાં હરામ જે કાંઈ ખબર પડી હોય તો આને આપણે કરીશું નહીં. આવી જા આવી જા આવી જા આવી જા. નહીં આવે. આવ્યું. હાલ તો આ નિયમ જવા દો, આને જવા દો. ચાલો તો નિયમ વાક્યમાં જે નામની પાછળ શું આવે? કર્તા શબ્દ આવે ને એને પહેલા ધારવો. કોની પાછળ કર્તા આપ્યો છે? જરાવયું. તો હું કોને ધારીશ? જરાવયુંને ધારીશ. ચાલો ક્લિયર? ધારતા આવડી ગયું? હજી પાકું નથી. તમને એમ થાય કર્તા ન આપ્યું હોય તો આવશે, ધીમે ધીમે આવશે. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 5 વર્ષ વધારે છે તો તમને કયો અહીંયા હું કોની ઉંમર ધારીશ? કરતા લાગ્યું એની સાથે, હા એને ધારવાનું. તો અહીંયા હું કોની ઉંમર ધારીશ? કોની પાછળ કરતા છે? પુત્રની ઉંમર પાછળ. તો હું કોની ઉંમર ધારીશ? પુત્રની ઉંમર. ચાલો થઈ ગયું, આગળ વધો. આટલી વધારે કે ઓછી? જ્યારે બે ચલ સાથે સંબંધ હોય ત્યારે સમીકરણ 2 આ રીતે. આ બરાબર છે, આ સમજો. જ્યારે બે ચલ વચ્ચે સંબંધ હોય તો સીધું સમીકરણ. આ હું ડાયરેક્ટ તમને કાલે સમજાવીશ. એક તફાવતની રીત છે અને એક આ છે. આ પણ અત્યારે નથી કરવું કેમ કે આઈએમપી છે. એક કામ કરીએ, હું તમને કાલે ફરીથી સમજાવીશ. ક્યાંથી? જરાવયુંથી. અહીંયાથી ફરીથી કરાવીશ. રેડી? કેમ કે આ મેઇન છે. તમારું ધ્યાન હવે ક્યાં છે? જમવામાં ધ્યાન છે. તો આજે અહીંયા સુધી રાખું છું. મળીશું ક્યારે? આવતીકાલે.